Hello friends, welcome to our YouTube channel Moon Engineering Institute. મિત્રો કાઇનેમેટિક્સ એન્ડ થિયરી ઓફ મશીન જેનું પેપર 25 મે પૂરું થયું છે. હવે નેક્સ્ટ જે પેપર છે એ જનરલી 28 મે હતું, ટ્રિપલ એમ મિકેનિકલ મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી. બકરી ઈદના રજાના કારણે એ પેપર પોસ્ટપોન થયું છે અને હવે ડાયરેક્ટલી પેપર હશે 30 તારીખનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું, અને એના પછી હશે ઓપરેશન રિસર્ચ. હવે આ વિડીયોમાં આપણે એટલા માટે મળ્યા છીએ કે જે કાઇનેમેટિક્સ એન્ડ થિયરી ઓફ મશીનમાં આપણે એફર્ટ આપ્યો, તમે લોકોએ પ્રિપેરેશન કરી હશે, મે બી એફર્ટ આપ્યો છે આઈએમપીની એનાલિસિસ કરવામાં, અને પેપર તમે જોયું હશે કે હું જે વસ્તુ બોલ્યો છું અહીંયા, તમે મારો વિડીયો દેખ્યો હશે અને હું જે વસ્તુ આઈએમપી કીધી છે અથવા તમને જે આઈએમપી આપી છે અથવા મેં આઈએમપી ન્યુમેરિકલના જે ટોપિક આપ્યા છે એની બહારનો કોઈ એક ક્વેશ્ચન પૂછાયો નથી. મેં તમને કીધું હતું ફર્સ્ટ ચેપ્ટર, જ્યારે પહેલો જ વિડીયો મેં નાખ્યો એટલે એવું કીધું હતું કે ફર્સ્ટ ચેપ્ટરમાંથી 100% ડેફિનેશન આવશે. એમાં હું બોલ્યો હતો કાઇનેમેટિક ચેન, કાઇનેમેટિક પેર. તમારે પ્રૂફ જોઈતું હોય તો આપણા ઉપર વિડીયો ઉપર જઈ અને તમે દેખી શકો છો. તો હું મારા વખાણ નથી કરતો, હું એટલા માટે કહું છું કે અગર તમે છેલ્લા 2-3 દિવસ એફર્ટ આપીને પણ જો તમે સારો એવો સ્કોર કરી શકતા હોય તો તમારે થ્રુ આઉટ સેમિસ્ટર ડેલી 20 થી 25 મિનિટ દરેક સબ્જેક્ટને આપવી જોઈએ. એનો મતલબ એવો નથી કે તમારે જીટીયુમાં સ્કોર કરવો છે. તમે જે વસ્તુ સ્ટડી કરો છો અત્યારે, તમે નેક્સ્ટ સેમિસ્ટરમાં 5મા સેમમાં આવશો, કદાચ આગળના સેમમાં બેકલોગ હશે અથવા ક્લિયર હશે તમારું સેમિસ્ટર, તો વેલ એન્ડ ગુડ, અને નથી તો એ ક્લિયર કરવાનું છે. 5th સેમ તમારું જે મેન યર છે, 3rd યર, 5th અને 6th સેમ, જેમાં ઇમ્પોર્ટન્ટ વિષય આવશે, એમાં બી આપણે યુટ્યુબમાં અને એપ્લિકેશનમાં કોર્સિસ બનાવવાના છીએ સારા. ઓકે, અને ઇઝી તમને જે લેંગ્વેજમાં ખબર પડે એમાં બનાવવાના છીએ. ચલો આપણે ડાયરેક્ટ ટુ ધી પોઈન્ટ વાત કરીએ. તો તમે જુઓ, પહેલો જે ક્વેશ્ચન 3 માર્ક્સનો છે, મને નથી લાગતું કે કોઈને ના આવડ્યો હોય ક્વેશ્ચન. કાઇનેમેટિક પેર, કાઇનેમેટિક ચેન અને ઇન્વર્ઝન ઓફ મિકેનિઝમ. મેં તમને ડેફિનેશન કીધી હતી, અહીંયા ડેફિનેશન પૂછી છે. એના પછી જુઓ, મેં તમને સ્ટીરિંગ મિકેનિઝમ કીધી હતી, એકેરમેન સ્ટીરિંગ મિકેનિઝમ અહીંયા પૂછી છે. ઓકે, એના પછી તમને જે ગ્રેસ ઓફ સ્લો છે, ગ્રેસ ઓફ સ્લોનો એક્ઝામ્પલ પૂછ્યો છે કે ડબલ ક્રેન્ક રોકર અથવા ક્રેન્ક રોકર મિકેનિઝમ ક્યારે થાય? તો S+L શોર્ટ લિંક અને લોંગ લિંકનો સરવાળો છે એ P અને Q અધર બે લિંકના સરવાળા કરતાં ગ્રેટર ધેન હોય તો શું થાય, લેસ ધેન હોય તો શું થાય, ને ઇક્વલ ટુ હોય તો શું થાય. તો એના આધારે 7 માર્ક્સનો પૂછ્યો, એટલે તમે સીધા 14 માર્ક્સ, જો તમે સારી પ્રિપેરેશન કરી છે અને ફર્સ્ટ ચેપ્ટર તમે અગર સારું કર્યું છે તો સીધા તમારા આ 14 માર્ક્સ છે ને તમારા ખાતામાં આવી જાય. એક પણ માર્ક્સ જાય નહીં આમાંથી. ઓકે, અને કદાચ તમે એકેરમેન સ્ટીરિંગ મિકેનિઝમ નથી કરી તો પહેલો અને સી ક્વેશ્ચન 11 માર્ક્સ જે છે, 10 માર્ક્સ છે, 3 અને 7, તો એ તમારા ખાતામાં આવી જવા જોઈએ. ઓકે, તો ફર્સ્ટ જે ક્વેશ્ચન પૂછ્યો એ ટોટલી આઈએમપીમાંથી આપણો પૂછ્યો છે. પછી મેં તમને પ્લેન કન્સ્ટ્રક્શન, કેનેડી થિયરમ, કોરિઓલિસ કમ્પોનન્ટ, આ 3 વસ્તુ કીધી હતી. બીજું ન્યુમેરિકલમાં મારે તમને એનાલિટિક મેથડ કહેવાની હતી પણ હું ભૂલી ગયો હતો. મને એમ કે દર વખતે વેલોસિટી એસેસનની જે ગ્રાફિકલ મેથડ છે એ જ પૂછાય છે, એનાલિટિકલ નથી પૂછાતી, તો મારે નથી કહેવી. પણ અહીંયા તમે જુઓ, સીધું અહીંયા એનાલિટિકલ મેથડનો એક્ઝામ્પલ પૂછ્યો છે, અને એનાલિટિકલ મેથડમાં કોઈ જ વસ્તુ ડ્રો કરવાની હોતી નથી. ઓકે, તો આગળ જે છે ફોરબાર ચેન હું તમને બતાવું. અહીંયા એનાલિટિકલ મેથડનું જ પૂછ્યો છે. હા, આવી રહ્યો ક્વેશ્ચન 2નો સી, તમે જોઈ શકો છો અહીંયા સીધું લખ્યું છે એનાલિટિકલ મેથડથી સોલ્વ કરવાનું છે, એટલે કોઈ જગ્યાએ ડ્રો નહોતું કરવાનું, પણ આપણે આઈએમપી નહોતું કીધું. પણ એના ઓરમાં જે ક્વેશ્ચન છે એ રહ્યો કોરિઓલિસ કમ્પોનન્ટ, એ મેં તમને આઈએમપી કીધું હતું. એમની જો થિયરી બી પૂછણી છે, કેનેડીસ થિયરમ મેં તમને કીધું હતું, ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટરને કેનેડી થિયરમ મેં તમને પીડીએફ આપી હતી, અને મેં તમને અહીંયા વિડીયોમાં બી કીધું હતું, તો એ પૂછાયું છે. ઓકે, તો તમે બીજા ક્વેશ્ચનમાં બી 10 માર્ક્સ ઇઝીલી કવર કરી શકો છો. એના પછી બધું, ઓલમોસ્ટ બધું, જો ફ્રુડુસ્ટેન ઇક્વેશન મેં તમને કીધું હતું, કાં તો ચેબિશેવ સ્પેસિંગ મેથડનો દાખલો, કાં તો ફ્રુડુસ્ટેન ઇક્વેશનનો દાખલો, અથવા નહીં પૂછાય તો થિયરી 100% પૂછાશે. 7 માર્ક્સની થિયરી પૂછી. અહીંયા SHM સિમ્પલ હાર્મોનિક મોશનનું ખાલી એક ઉદાહરણ લઈ અને સમજાવવાનું છે. આપણે જે રીતે પેલો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ દોરીએ છીએ, તો કોઈ ઉદાહરણ લઈને અહીંયા સમજાવવાનું છે કે ભાઈ એના આપણે 6 પાર્ટ કરીએ છીએ. ઓકે, અહીંયા એના 6 પાર્ટ થશે, અહીંયા એના 6 પાર્ટ થશે, ને અહીંયાથી આપણે જે લાઈન દોરીએ છીએ કોઈ ઉદાહરણ લઈ અને સમજાવવાનું છે આ રીતે. ઓકે, તો એ પણ સિમ્પલ હતું.
પછી ફંક્શન જનરેશન ને પાથ જનરેશન આ બે મેં આઈએમપી જે આપણી થિયરી હતી પીડીએફ હતી એમાં મેં તમને આપેલું છે. એના વારમાં પ્રિસિઝન પોઈન્ટ અને સ્ટ્રક્ચર એરર ડાયમેન્શનલ સિન્થેસિસનો ટોપિક છે. પછી જો અહીંયા ફ્રુટ સ્ટેન્ડ પૂછાણું ઉપર તો અહીંયા ચેબીસ્પેસ સ્પેસિંગ મેથડ પૂછી, અહીંયા પૂછી છે ચેબીસ્પેસ સ્પેસિંગ મેથડ. મેં બંનેના એક્ઝામ્પલ તમને આપેલા છે, થિયરી બી તમને આપણે યુટ્યુબમાં મૂકેલી છે. એના નીચે કેમનો એક્ઝામ્પલ છે, પણ અહીંયા જો કેમ ડ્રો કરવાનું નથી કીધું. એને ખાલી જે મેક્સિમમ વેલોસિટી મેક્સિમમ એસેલરેશનના ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાના આધારે એનું ડેરિવેશન કરવાનું છે. ઓકે, બીજી વસ્તુ કે આ જે ક્વેશ્ચનો છે એના આન્સર આપણે આ પીડીએફમાં આપ્યા છે. પીડીએફ જોઈતી હોય તો આપણે વોટ્સઅપ જે નંબર છે એના ઉપર વોટ્સઅપ કરો, પીડીએફ તમને મળી જશે. પછી હું છેલ્લા બોલ્યો હતો કે સ્લીપ છે, ક્રીપ છે, સેલ્ફ એનર્જાઇઝિંગ છે, સેલ્ફ લોકિંગ બ્રેક છે, બધું પૂછાણું. જો સ્લીપ ને ક્રીપ 3 માર્ક્સમાં પૂછી લીધું. પછી લો ઓફ ગિયરિંગ કીધું હતું, લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ કીધું હતું, લેન્થ ઓફ આર્ક ઓફ કોન્ટેક્ટ કીધું હતું. છેલ્લો હું એ બોલ્યો હતો કે ઇન્ટરફરન્સ અવોઇડ કરવા માટે કઈ કઈ મેથડ યુઝ થાય એ હું બોલ્યો હતો વિડીયોમાં, કે અંડર કટિંગ કરો, ટીથ છે ઇન્ક્રીઝ કરો, સેન્ટર ડિસ્ટન્સમાં થોડું વેરિએશન લાવો. તો એ બી ક્વેશ્ચન પૂછ્યો છે. અહીંયા જો વોટ ઇઝ ઇન્ટરફરન્સ ઇન ઇન્વોલ્યુડ ગિયર. ઇન્ટરફરન્સનો મતલબ શું થાય? બે વસ્તુ હોય, પિનિયન હોય અને ગિયર હોય. ગિયરનું જે આઉટસાઇડ એટલે એડેન્ડમ, અને પિનિયનનું ડિડન્ડમ. જો ગિયરનો એડેન્ડમ પિનિયનના ડિડન્ડમ સુધી પહોંચી જતો હોય, અંદર ઘૂસતો હોય, તો ઇન્ટરફરન્સ થશે. એવું ના થાય તો અંડરકટ કરવાનું. ઓકે, તો ઘણા બધા એના આપણે આઈએમપી ક્વેશ્ચન પૂછ્યા છે. પછી જો આ સીધો પ્રશ્ન 7 માર્ક્સનો ઓપન બેલ ટાઈમનો એક્ઝામ્પલ પૂછ્યો છે. ઓકે, લો ઓફ ગિયરિંગ આખો આઈએમપી ક્વેશ્ચન કહેવાય. ક્વેશ્ચન નંબર 4નો જે સ્ટાર્ટિંગનો છે ને એ લખાય, નીચે લો એપિસાઇક્લિક ગિયર 10માં. હવે જો આમાં તમને મોસ્ટલી બધા એક્ઝામ્પલમાં શું આપતા હતા? થિયરી, જે એક્ઝામ્પલ હોય એમાં ફિગર આપતા હતા. અહીંયા એ લોકોએ ફિગર નહીં આપી. પછી અહીંયા મેક્સિમમ પાવર ટ્રાન્સમિશનની કન્ડિશન આપણે યુટ્યુબમાં વિડીયો મૂકેલો છે, જોઈ લો. અને વોટ ઇઝ ઇન્ટરફરન્સની બી આપણે વાત કરેલી છે. પણ મારા મત મુજબ આના કરતાં આ ક્વેશ્ચન ઇઝી પડે, કારણ કે તમે લો ઓફ ગિયરિંગ આઈએમપી કરેલું હોય. સ્લીપ તમને સ્લીપ એટલે તો ખબર છે બધાને કે જે બેલ્ટ હોય એ બેલ્ટનું જે મટીરિયલ હોય એ ખેંચાઈ જાય એટલે શું થાય? પુલ્લી ફરે જાય, બેલ્ટ છે એ ના ફરે, ના સ્લીપ થયું કહેવાય. ઓકે, ચલો એના પછી વાત કરીએ આપણે. તો ચોથા ક્વેશ્ચનમાં ઉપરનો ક્વેશ્ચન એટેમ્પ કરાય મારા મત મુજબ. પછી જો તમે અહીંયા જુઓ, મેં તમને કીધું હતું કે 100% ક્લચનો અથવા બ્રેકનો એક્ઝામ્પલ પૂછાશે. આપણે પીડીએફ વિથ સોલ્યુશન આપેલી છે. અહીંયા મલ્ટીપ્લેટ ક્લચનો એક્ઝામ્પલ પૂછ્યો છે, અને એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. ખાલી તમારે કિંમત મૂકવાની છે, જે આપણું જે ફોર્મ્યુલા છે એમાં. પછી બીજું યુનિફોર્મ પ્રેશર થિયરી અને યુનિફોર્મ વિયર થિયરી, એનો ડિફરન્સ પૂછ્યો છે. હવે તમને આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, દાખલા તરીકે ક્લચ છે, તો જ્યારે તમે પ્રોડક્શન થાય અને એનો યુઝ કરો એટલે એનો મતલબ કહું એ વસ્તુ નવી છે. જ્યારે વસ્તુ નવી હોય ત્યારે જ થિયરી યુઝ થાય એ યુનિફોર્મ પ્રેશર થિયરી કહેવાય. અને વસ્તુ ઘસાઈ જાય, યુઝ થઈ જાય, અમુક એની જે લાઈફ છે ઓછી થાય, ઓકે, મટીરિયલ જે છે એ ઘસાઈ જાય, અને પછી તમે જે થિયરી યુઝ કરો એને યુનિફોર્મ વિયર થિયરી કહેવાય. બંનેમાં પ્રેશરનું જે ફોર્મ્યુલા છે એ બંનેમાં વેરિએશન છે, એ બધું લખવાનું છે. પછી સેલ્ફ લોકિંગ બ્રેક ને સેલ્ફ એનર્જાઇઝિંગ બ્રેક. ટૂંકમાં આખા પેપરની અંદર 3 માર્ક્સના ક્વેશ્ચન તો મેં જે કીધા હતા ને એ જ પૂછ્યા છે. અને તમે ન્યુમેરિકલના બી ટોપિક જુઓ, બેલ ટાઈમનો પૂછ્યો, ક્લચનો પૂછ્યો, ગિયર 10નો પૂછ્યો. પણ ગિયર 10માં એક વસ્તુ એ થઈ કે ગિયર 10માં અહીંયા ફિગર નહીં આપીને તમે પ્રેક્ટિસ કરી હશે ફિગર ઉપરના ક્વેશ્ચનથી. બાકી આ ક્વેશ્ચન બી ઇઝી જ છે. એને એવું કહી દઉં સન ગિયર છે, ઇન્ટરનલ ગિયરની અંદર સન ગિયર છે, અને આજુબાજુ બધા પિનિયન છે. આજુબાજુ જે આપેલું છે મેં વાંચ્યું તો ક્વેશ્ચન. એપિસાઇકલ ધ સન ગિયર હેઝ 30 ટીથ, ઇન્ટરનલ ગિયર રિંગ ઇઝ 90. ઇફ ધ આર્મ કેરીઝ ધ પ્લેનેટ ગિયર, રોટેટ 100, પ્લેનેટ ગિયર આપેલું છે ક્લોકવાઇઝ, વાઇલ ધ સન ગિયર ઇઝ ફિક્સ, ફાઇન્ડ ધ સ્પીડ એન્ડ ડાયરેક્શન ઓફ ધ ઇન્ટરનલ રિંગ ગિયર. ઓકે, તો અહીંયા એ લોકોએ ફિગર નથી આપી. પછી નીચે ઓપ્શનમાં તો બ્રેકનું પૂછ્યું છે કે મિકેનિકલ બ્રેકના ટાઈપ્સ આપો, બરાબર. પછી સેન્ટ્રીફ્યુગલ ક્લચ મોસ્ટ આઈએમપી કીધું હતું એ જ પૂછેલું છે. અને બેન્ડ બ્રેકનો એક્ઝામ્પલ મેં તમને બેન્ડ એન્ડ બ્લોકનો પૂછ્યો હતો, કીધો હતો, પણ અહીંયા બેન્ડનો પૂછ્યો. પણ આ ક્વેશ્ચન એટેમ્પ કરવાનો થતું નથી. આ તમને 3 ક્વેશ્ચન આવડે એવા છે. ઓકે, તો મારો કહેવાનો મતલબ એ છે, અને નીચે જુઓ તમે દરેક જે ક્વેશ્ચન છે ને એનું શોર્ટલી અહીંયા મેં સોલ્યુશન કરીને આપેલું છે. તો ક્વેશ્ચન 1ની 3 ડેફિનેશન શું થાય, એકેરમેન સ્ટીરિંગ મિકેનિઝમમાં શું લખવાનું છે. ઓકે, તો અહીંયા જનરલી મેં ટ્રાય કર્યો છે કે જેથી તમને સોલ્યુશન મળી રહે. તો આની પીડીએફ તમને વોટ્સઅપમાં મળી જશે અગર તમારે સોલ્યુશન કરવું છે તો. બાકી જનરલી કેવું હોય કે
પેપર પૂરું થઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. ઓકે, તો એમાં કોઈ વાંધો નહીં. હવે તમે કાલનો દિવસ આરામ કરી દીધો હશે. નેક્સ્ટ જે આપણું પેપર છે એ હશે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, એના પછી ઓપરેશન રિસર્ચ. હવે આપણો એવો આઈડિયા છે કે ઓપરેશન રિસર્ચના જે વિડીયો છે એ આજથી સ્ટાર્ટ કરી દઈશું. ઓપરેશન રિસર્ચની તમને ઇમ્પોર્ટન્સ છે એનો આપણે અલગ એક વિડીયો બનાવીએ, પહેલાં આઈએમપી નીકાળીએ અને એમાં જે આઈએમપી ન્યુમેરિકલ છે એની આપણે પ્રેક્ટિસ કરીશું અને પ્રીવિયસ યર ક્વેશ્ચનમાં કેવા ક્વેશ્ચનો પૂછાય છે એનું સોલ્યુશન કરીશું અને મેક્સિમમ ટ્રાય આપણે કરીશું. ઓકે, તો નેક્સ્ટ આપણો જે ઓપરેશન રિસર્ચનો વિડીયો આવે છે, તમારા 2 પેપર FM ફ્લુઇડ મિકેનિક્સ અને કાઇનેમેટિક્સ એન્ડ થિયરી ઓફ મશીન કેટોમ 2 પેપર ગયા છે. આગળ બી એક પેપર હતું, એ ખબર નથી લગભગ કયો સબ્જેક્ટ હતો, નો આઈડિયા. પણ મારા જે કોર સબ્જેક્ટ છે જેમાં આપણી ગ્રીપ છે અને જેમાં આપણો એક્સપિરિયન્સ છે 13 થી 14 વર્ષનો, એમાં આપણે આ વસ્તુ તમને પ્લેટફોર્મ આપીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ વિડીયો જે ઓપરેશન રિસર્ચનો આવે, શાંતિથી ફોલો કરજો, શાંતિથી મને સાંભળજો, નોટ્સ બનાવજો, એ ટોપિકને ફોલો કરવાના છે. હું મેક્સિમમ એફર્ટ આપીશ કે જે આઈએમપી ટોપિક છે એના ન્યુમેરિકલ અને તમને આઈએમપી થિયરીની પીડીએફ જે રીતે આપણે કેટોમમાં આપી એ રીતે આપીશું. ઓકે, તો આ વિડીયો જે છે મેક્સિમમ શેર કરો. ઓકે, તો ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.